ચાલો ભાઈ શિવાંશભાઈ ઉઠી ગયેલા છે. ગાંઠિયો બની ગયો છે કે હાંડિયો બન્યો, જે બનવું એ બને. શાંતિ રાખે થોડી. આપણે પરફેક્ટ થઈ ગયું છે. વાલાની કેન્ડી લેવા મામા ઉનાળામાં અમને ઠંડા કરી દીધા છે. થેન્ક યુ મામા. થેન્ક યુ. ઘરેથી નીકળ્યા હતા ને તો ડીમાર્ટ નો રસ્તો છેક સુધી એને બતાવ્યો. અને ખબર છે ડીમાર્ટ ક્યાં આવ્યું? ઘરેથી અહીંયા સુધી બની રહ્યું છે આલુ પરાઠા. આલુ પરાઠાનો પ્રોગ્રામ. કેમ છે મોજ? બસ આવું બધું કરીને મોજ. માએ આમાંથી બધું કાઢી દીધું. વાહ, મહેનત કરે છે. વાહ ભાઈ વાહ. ગોદડીઓ બધી કાઢે છે. હવે તો જરૂર પડશે. શિવાંશભાઈ સુતા છે. ઓકે ચલો, ટાઈમ થઈ ગયો છે 8:45. નાઈ લીધું છે. હેર સુકાની રાહ જોઈ રહ્યો છું. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. પહેલાં હેર કરીએ, પૂજા કરીએ, પછી પેટ પૂજા કરીએ, પછી મળીએ. નાસ્તામાં પ્લાનિંગ હતો ગાંઠિયા ખાવાનો, પણ બહુ લેટ થઈ ગયું ને. 9:15 થઈ ગયા. હવે નેક્સ્ટ સન્ડે કારણ કે નેક્સ્ટ 2 સેટરડે સન્ડે બુક છે. આપણું બુક થઈ ગયું છે. એક સેટરડે સન્ડે ચિરાગનું બુક, આપણું 2 બુક થઈ ગયું. એક આવશે ધીમે ધીમે મોજ કરીશું. એની મેં દિલીપભાઈ હવે રેડી થાય એટલે પછી નીચે બેસવા જવાનું છે. હોળીના ટી શર્ટ લેવા જવાના છે. ફાર્મ માટે સ્પીકર લેવા જવાનું છે. અને આમ જો મોજ જ કરવાની છે. ચાલો ભાઈ શિવાંશભાઈ ઉઠી ગયેલા છે. દેખો ભાઈ, ગાંઠિયો બની ગયો છે કે હાંડિયો બન્યો, જે બનવું એ બને. પણ શાંતિ રાખે થોડીક. ઉઠીને મસ્તી કરે છે ભાઈ. હાલો ભાઈ, થઈ ગયા રેડી. પિચકારી લઈને જઈએ છે નીચે. હમણાં તો શું છે, હોળી ધૂળેટી નીચે જ ચાલશે. આવી ગયા બચ્ચા પાકે આવી ગયા બધું. એ સાઈડમાં ધીમે ધીમે ધીમે. આમ ઓલી બાજુ બધા ઓલી બાજુ. અહીંયા નહીં. માથે નહીં, એકબીજા નામ સીધા કરો. ટી શર્ટ નો પ્લાન છે. દિલીપભાઈ આવે છે રેડી થઈને. પછી કઈ પ્લાનિંગ કરીએ કઈ ટાઈમે જવું. પહેલાં તો સ્પીકર લેવા જવાનું છે અમારે. સ્પીકર લઈ આવીને પછી ટી શર્ટ. વાહ શિવ વાહ. તો પાણી પાછો કુંડા દો છો. હું દિલીપભાઈ મોજ. સન્ડે છે તો એન્જોય હોય. છોકરા મજા મસ્તી કરે છે. અમારે સ્પીકર લેવા જાય, ટી શર્ટ લેવા કે ડ્રેસ ઇસ્તી નથી. એ ભાઈ મહેશભાઈ કેમ આ બધું હસવાઈશ કેમ? અઘરું કેસ છે ને. છોકરા જોઈને પોતા જ મરવે. તમે મહેશભાઈ થાકી ગયા ને તમે? ક્યાં ના મારી માં થાકી ગયા. દિલીપભાઈ ને તમે શાંતિ છે. હા, એને જોયા કરવા ન કરો નહીં ના. લિફ્ટમાં લાઈટ ઓછી છે. ટેવ નહીં ને ભટકવાનું નહીં. સ્પીડ વાળો છે. જરા કામ કર્યું તો ભટકાઈ ગયું. તમે એમ લાગે નાઇટ પાર્ટીમાં આવ્યો એવું લાગે. એ રીતના બેઠું છે. જેટલો કરે છે સ્પીકર એટલો નથી કરતો, એટલો તો આ કરે છે. ફાઇનલ સ્પીકર આવી ગયું ને, મોજ કરવાની. શું કેવું? સારો જુગાડ થઈ ગયો છે. માઇક સાથે છે તો શું છે, શાયરી ને બધું યાદ કરવું પડશે ને. શાયરી સોંગ ને એવું બધું મોજ કરવાની. નેક્સ્ટ સેટરડે ધમાલ જ છે ઇન શોર્ટ. વાવ. ચલો ભાઈ, ટાઈમ થઈ ગયો 12:15 અને શિવાંશની વર્કશીટ ચાલે છે. વર્કશીટ ભાઈ જોરદાર કરે છે. હોશિયાર થઈ ગયો છો ભાઈ. Come on!
જે છે સંગીતાના વેરી ફેમસ ખમણ નાયલોન ખમણ મોજ જ કરે છે. પેઇન્ટિંગ કલર પૂરી રહ્યો છે. રેસ્ટ કરવાનો, રેસ્ટ. જમીને 2 વાગે નીકળવાનું છે. ત્યારે મજા આપણે બે જઈ 25% લઈ આવીએ બરોબર. 50 કમિશન રાખી ત્યાં આ લોકો તમારે ધક્કો નહીં. ટી શર્ટ લેવાનો પ્લાનિંગ ચાલે છે. ચેતનભાઈ આવશે અને કેલ્વિન લગભગ આવે જ આવે. બહાર ગયો છે કેલ્વિન? ફોન કરું. એ ઓલા ભાઈ ક્યારે આવે છે? દિલીપભાઈની મોજ હતી હો ભાઈ. કાઈ નો ઘટે, આ જોઈ લીધું. એ તો ટેસ્ટિંગ આવતું એવું છે. હજુ મેં મારા મિત્રને કીધું, મેં કીધું વાસ, મેં કીધું દેજે, મેં કીધું તો તમે તો મોટો લઈ આવ્યો બસ. અરે ઈ તો સ્પીકર ભાઈ આવી ગયું. કેમ અરે કાઈ નો. જોરદાર. અને જોજો જો સોંગ ની તૈયારી, શાયરી ની તૈયારી રાખજો. એ હે આહા કેમ છે? ચેતનભાઈ ને ફોન કરો ને જાય. હા ભાઈ. શું હાલે બોલો? હમણાં માર્કેટ ચેતનભાઈને ફોન કરો. 1000 સોદા પાડો, મોટા મોટા 2-3 5-5 કરોડ ના, એટલે આપણે દિવાળી થઈ જાય. કઈ બાજુ માર્કેટ ખાસ છે એટલે બહુ માર્કેટમાં જો, માર્કેટમાં બહુ હાલે છે. મિશન રોડ આખું છે ફૂલ. મિશન રોડ ફૂલ હાલે છે. એડમિશનમાં ફૂલ હાલે નહીં છે. મળતા હોય ત્યાં લગભગ મળતા હશે. એને બહાર જવાનું હોય તો વહેલો પ્રોગ્રામ ગોઠવી દીધો છે ચેતનભાઈ. તમારું ભાઈ મારે બહુ ધ્યાન રાખવું પડે. થેન્ક યુ. ઓકે ચલો તો આવો સાહેબ, વેલકમ. બધી સાઈઝ અવેલેબલ હશે ને? ખબર પડી જાય. આ મહેશભાઈ એક ટ્રાય કરો ને અંદર જઈ. મહેશભાઈ, મહેશભાઈ એક તમે ટ્રાય કરો. તમે ટ્રાય કરો ને. આ મહેશભાઈ એક તમે ટ્રાય કરો ને પહેરી. અંદર છે ચેન્જીસ હશે ભાઈ, કરો ને પ્લીઝ. કબા જા હાલો. પરફેક્ટ. હા હોલી, હેપી હોલી. તમારે કેવું? આપણે પરફેક્ટ થઈ ગયું છે. અને એ ડબલ એક્સેલ છે. પરફેક્ટ. તો થોડું વધારું છે. ટાઈટ લાગે છે. મને જ નથી લાગતું. ટ્રિપલ એક્સેલ છે આ ડબલ એક્સેલ જ છે. એક માંડ નીકળે થોડું હેલ્ધી પીવા જાય. શું કેવું? ગ્લાસ પર ડિપેન્ડ. થોડા હેલ્ધી ગ્લાસ છે કેટલા ગ્લાસ એક જ ગ્લાસમાં એક જ નીકળે બ્રો. બ્રો કે લગા હાલે હાલે કયો લે હાલે. હાલે એક ગ્લાસમાં તો 5 કરી આપો. કેમ ન કરા લઈ લે કે અરે હાલે એમાં પાછું ખબર પડી જાય આછી મલાઈ નીકળશે, ઘાટી મલાઈ નીકળશે. હજી ખબર પડી. જો આમાં કેવું હોય આમ અવાજ ઉપર હોય. આમ જો કેમ હોય. આ છે ને અવાજ ઉપર હોય જો અવાજ આવે ને એટલે એમાં પાણી વધારે હોય. મલાઈ ના હોય બરોબર છે. મલાઈનું હા જમા થઈ ગયા પૈસા? એક્સેલ એક્સેલ આપી દો. પૈસા જમા આ જમા આવી ગયો મેસેજ. હાલો તો હે હાલો એક્સેલ તમારે એક્સેલ હાલો. તમને આપી દીધો. હાલો પૈસા આપી દીધા. હાલો હાલો ઓકે રેડી. હાલો થઈ ગયું. હવે આ મહેશભાઈ હવે તમારે છે કઈ સાઈઝ? પૈસા અહીંયા કરો એટલે પણ ટી શર્ટ લઈ જાઓ. અને મહેશભાઈ લાવો તમારે ટી શર્ટ લેવું તમે 160. મેં તો અગાઉ પેમેન્ટ આપી દીધું ને. એમ થોડું હાલે, બધા પૈસા આપી દે ને. હાલો ગૂગલ પે કરો પછી ટી શર્ટ મળે. બરોબર ને? આજો હવે વિપુલભાઈ પાસે તમારે સમજવાનું. મોજ પડી જવાની હો હોળીમાં, મજા આવશે. આના માટે ટાઇલ્સ ગોતો રહેવાની. એર કેમ આવ્યો હોય છે મને નથી ખબર. આવે ને ઘણી વાર આવે એ ઓટોમેટિક એરમાં પડી આવે જાય. આવે માલ નો નાખો બરોબર સિમેન્ટ નો નાખો ઘરે ટાઇલ્સ છે એમાં ક્યારેક એર આવે તો પડી શકે. એની થઈ જશે ઓટોમેટિક. કોઈ નુકસાન નથી કે ઓટોમેટિક પડી ગયું. ચાય પી લીધી, ચાય મગ સાફ. ટાઈમ થઈ ગયો છે 5:10 વાર. ચાલો ફટાફટ ચાય નાખી દે. ચાય પી લે પછી રેસ્ટ કરીએ. ટટ્ટાઈ રેસ્ટ. મેંગો ડોલી ખાવા. વાહ મામા. ઈ ખાય છે ને જો ભાઈ મામા લાવ્યા છે કેન્ડી. અરે છાસ વાળાની કેન્ડી લેવા શું વાત છે. મામાએ ઉનાળામાં અમને ઠંડા કરી દીધા છે. થેન્ક યુ મામા.
થેન્ક યુ આભાર આભાર. એક નંબર જો આપણે નાના હતા ને ત્યારે આવી ખાતા કા શું નાખતા કે 5 રૂપિયાની આવતી. અત્યારે સવા 6 થઈ ગયા છે. શિવાંશ ઉઠી ગયો છે એના માટે મામા લાયા હતા, મારા મામા લાયા હતા શિવાંશ માટે મસ્ત મેંગો ડોલી કેન્ડી. કેતો શિવ મસ્ત છે ને? મસ્ત હું કરી યાર. ચલો આને કેન્ડી ખબર લો. ચલો ભાઈ કેન્ડી ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ભૂરો અમારો ભૂરો મસ્ત હું કરી ભાઈ સવા 6 વાગ્યા સુધી જોરદાર હું કરી. હાથ પકડ ભાઈ. ટ્રાફિક કેટલો આવી ગયા ડીમાર્ટમાં. શિવાંશભાઈને ડીમાર્ટ આવવું હતું. હે શિવ ડીમાર્ટ આવવું હતું હે બેટા? ચલો ભાઈ શિવાંશે ઘરેથી નીકળ્યા હતા ને તો ડીમાર્ટનો રસ્તો છેક સુધી એને બતાવ્યો અને ખબર છે ડીમાર્ટ ક્યાં આવ્યું ઘરેથી અહીંયા સુધી. વેરી ગુડ શિવ. ઠીક તો જો ભાઈ શિવ આપણે ખાલી છે ને જો ચક્કર મારીને બહારથી લઈ લેવાનું બરાબર? ઓકે ચલો ભાઈ અને ભાઈને હવે ચોપટી ખાઈ છે, પોપકોર્ન ખાવા છે, ટ્રાફિક એટલો છે, આઈસ્ક્રીમ ખાવું, પોપકોર્ન ખાવા, બધું ખાવું. બપોરે કેન્ડી અત્યારે કોણ આ બધું હું છે શું આઈસ્ક્રીમ ઉપર જ જીવવાનું છે. કેવું છે? મસ્ત આવી ગયો. શું આવી ગયું મસ્ત? આઈસ્ક્રીમ, ચોકલેટ આઈસ્ક્રીમ. અચ્છા હા તને તો બધું ભાવે જ ને. તો તારા માટે જો કોણ લીધા. ઓ માય ગોડ. ચલો બાય બાય. ટ્રાફિક ભાઈ બહુ છે ભાઈ. અંદર કાંઈ લીધું જ નહીં પછી. હવે શું બહારથી લેવાનું જો આપણે બધું. હવે તો બહારથી લેવાના. બની રહ્યું છે આલુ પરાઠા. આલુ પરાઠાનો પ્રોગ્રામ. ડીમાર્ટમાં એટલો રસ હતો ને અંદર કાંઈ વસ્તુ જ ન લીધી. ગાંચ્યું શિવ શું કીધું? આઈસ્ક્રીમ સોફ્ટી કીધી અને પોપકોર્ન લીધા. એ તો ભાઈ મજો આવજો ભાઈ. આલુ પરોઠા હે આમ પોપકોર્ન છે, ચીઝ પોપકોર્ન. રસ જ એટલો હતો, ટ્રાફિક જ એટલી હતી, કલાક ઉભા રહી તો વારો ન થાય. એટલે હું છે ને જે સ્નેક્સ જે લેવાના હતા ને એ હું બહાર દુકાનથી લઈ લઈશ કાલે. આલુ કે પરાઠા કે સાથ દહીં ચકાચક અને કેચઅપ. મમ્મી મસ્ત મસ્ત વણી છે આ તળે જોરદાર. પેલા જમી લે પછી ભાઈ આનાથી વધારે વિશેષ કાંઈ નથી. ચલો બાય બાય કહેજો. સવારે નો આવ્યા ને પ્રેક્ટિસમાં એ ફોલ્ટ મારો હતો. હું ઉઠ્યો હતો. દિલીપભાઈ ઉઠી ગયા હતા. એ ગરમા ગરમ ગાંઠિયા ખાવા આવી ગયા હતા. ક્યારે જવાનું હોય? સેટરડે સન્ડે હોય પ્રેક્ટિસમાં. એ હવે હું તમને કહીશ. અમને કહેજો ભૂલ્યા વગર, કારણ કે અમારે ફૂલ સ્ટોરી બનાવવાની છે.
ચલો મમ્મી મસ્ત મસ્ત સત્સંગ ચાલે છે. ટાઈમ થઈ ગયો છે 10:30 માટે 10 મિનિટ થઈ ગઈ છે. એનીવે ગરબા ક્લાસમાં પ્લાનિંગ આઈ થિંક હવે લગભગ જોઈન થઈ જાય. કાલથી ચાલુ થાય છે એટલે કાલે ઓફ છે. પરમ દિવસના ક્લાસીસ ચાલુ થાય ગરબામાં તો બધા જોઈન કરવાનો વિચાર અવશ્ય છે. તો એનીવે ગાઈસ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો. બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય બાય.